પ્રેઝન્ટ મોમેન્ટ હોય ને એ આપણને બહાર અને અંદરની સજાગતા અંદરની જે સજાગતા હોય ને એ વધે. એટલે આપણે કેમ ગાડીને ગરમ કરી શિયાળો હોય તો એમ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આખા બોડીની સિસ્ટમને ચેન્જ કરે. ખાલી હાજરી જ પ્રેઝન્ટ મોમેન્ટ જ ખાલી એ ટાઈપમાં અંદરની ખબર પડે, બહારની થોડી થોડી ખબર પડે એ ટાઈપની વસ્તુ. અને ઓમ ઓમ અંદર છે ને પ્રશ્ન આપણને થાય ને, માનો કે ઓમ આપણે એમ કહીએ કે સહજ જાગૃતિ આપણને રહે છે ત્યારે કુદરત આપણને મદદ કરતું હોય ત્યારે રહે છે. પણ જ્યારે સંજોગો થાય ને આપણા અંદરના પ્રતિકૂળ સંજોગો થાય ત્યારે એ જાગૃતિ કામ આવે છે કે નહીં. ઓલી જાગૃતિનો તમે સંતોષ લ્યો ને તો પછી માનો કે એ જાગૃતિ તમારી છે, હવે તમને કટોકટી વખતે કેટલી કામ આવશે એ એમાં મહત્વનો વસ્તુ. એટલે કટોકટી વખતે એ આપણને બ્રેક મારે, પોઝ કરાવે અને સમજવાની તત્પરતા બતાવે તો એ સારી વસ્તુ છે. એટલે ઓલી જાગૃતિ છે એની અંદર તમને શાંતિ મળે, આનંદ મળે, સારું લાગે. પણ ટ્રાન્સફોર્મેશન કરવા માટે તો જોવાની એટલે બોધની જરૂર છે, જોવાની જરૂર છે. એટલે એ પ્રેઝન્ટ મોમેન્ટથી થાય. પ્રેઝન્ટ મોમેન્ટ એક ડાયમેન્શન છે કે જે ડાયમેન્શનની અંદર તમારી થર્ડ આઈ ખોલે. તમારી જે ત્રીજું નેત્ર એટલે શું? એક આંખ છે આપણી આગળ, એ આંખથી જોઈશ. એટલે આંખ તો ખાલી દ્વાર છે, જેમ કેમેરાનું દ્વાર હોય ઓલું એ ટાઈપનું અંદરનું દ્વાર છે. એની અંદર સાયકોલોજીકલ આપણા વલણો હોય, કોઈ પણ વસ્તુને જોવા માટે આપણી આગળ સંસ્કારો હોય, એટલે સંસ્કારોની આંખથી આપણે જોતા હોય. હવે તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો ત્યારે તમે સંસ્કાર પ્રગટ થતા હોય ને એને જોઈ શકો. ઓલું સંસ્કાર તમને ધક્કો મારે ત્યારે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર સંસ્કાર અથવા મન બુદ્ધિ ચાલાકી કરવા જાય, બહાર ભમવા જાય તો એ તમને ખ્યાલ આવી જાય એ ટાઈપની વસ્તુ. એમાં શું આખું યંત્ર હોય ને, આખું યંત્ર આપણી અંદરનું યંત્ર. એટલે આમ બધી પ્રોસેસ, દાખલા તરીકે આપણી ઘર ઇમોશન સેન્ટર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે, ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર છે, મૂવિંગ સેન્ટર છે. આ બધા રિએક્શનો છે ને એ આ જગ્યાએથી એની મેળે જ આવે છે. જે ડેટા આપણે નાખી દીધા છે ને એ પ્રમાણે ઇમોશન સેન્ટરની અંદરથી જે રેગ્યુલર આપણે જે પ્રકારે રિએક્શનો કરી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ જે રીતે વિચાર કરી છે એ આપોઆપ ત્યાંથી આવે છે. અને આપણને એવું લાગે છે કે આપણે કરી છે, ખરેખર આ સેન્ટરો આમ કરે છે. સામેથી એક ગાડી આવે છે ને રોંગમાં આવે છે તો આપણને ગુસ્સો આવે છે, એ ગુસ્સો તમે નથી કરતા, ગુસ્સો આપોઆપ આવે છે. એ પણ બધી વસ્તુ એ પણ. એટલે તમે જ્યાં લગીન યંત્ર એની પોતાની રીતે કરે છે એ તમને દેખાય નહીં ને ત્યાં લગીને એવું લાગે કે આપણે કરીશ એવું જ લાગે. અને બધું એની મેળે બની રહ્યું છે, આપણે કંઈ કરતા જ નથી. આ સેન્ટરો એની રીતે વર્તી જાય, જે એની અંદર ઇનબિલ્ટ પ્રોગ્રામ નાખી દીધા એ પ્રમાણે વર્તી ગયા છે. એટલે ઉંમરની સાથે થોડી સમયની સાથે આપણી અંદર થોડા ચેન્જીસ આવે, પણ એ પ્રાકૃતિક ચેન્જીસ હોય. માનો કે અમુક પહેલાં વધારે આવેગાઓ આવતા હતા, પહેલાં વધારે ક્રોધ આવતો હતો, હવે ઓછો આવે છે, એ પ્રાકૃતિક છે. પણ આપણે એના ઉપર કામ કેટલું કર્યું એ આપણે જોવાનું એની અંદર આપણે. એટલે ઓલ ઓવર તમે જુઓ તો તમને એમ લાગે કે પહેલાંના ટ્રેકો જે પ્રકારે પ્રસંગો બનતા હતા એ ટ્રેકો એની રીતે તો કામ કરે છે. હવે એ જગ્યાએ કામ કરે છે, એ જગ્યાએ તમારી હાજરી નોંધાય ને તમે એના ઉપર કંઈક કામ કરવા તત્પર થાવ ને એ સાધના. સાધના કઈ છે? તમારું રિએક્શન આવે અને તમે એ વખતે તમારા જ્ઞાનને જે જીવંત રાખો, હા તો થાય. તમે એમ સમજો કે હું તમને એમ કહું કે બુદ્ધિ
તો તમે બુદ્ધિ એટલે માનો કે આપણે સત્સંગ કરવા માગી છે એટલે આ પ્રશ્ન કરી કે બુદ્ધિ એટલે હું તમને એમ કહું તો તમે શું કહો બુદ્ધિ એટલે શું એમ તમારે માનો કે ઓમ આપણે પર્ટિક્યુલર વસ્તુને જ જાણવી છે તો તમે બુદ્ધિ કોને કહો એમ? બુદ્ધિ એટલે આમ વિશ્લેષણ કરીએ ને, હા, અને વિશ્લેષણ કરીને જે તારણ કાઢે એ બુદ્ધિ. એટલે હવે બુદ્ધિનું મટીરિયલ ક્યાંથી આવે? એટલે એ બધો ડેટામાંથી ડેટામાંથી આવે. હા, બુદ્ધિનું મટીરિયલ ડેટામાંથી આવે. એટલે બુદ્ધિ બનેલી શેની છે? ડેટાની. તો હવે માનો કે મેં તમને જોયા અને મારી અંદર હજારો ડેટા હતી, એમાંથી એક હરીશ કુમાર છે, તો ઈ કેવી રીતે ખબર પડી? એટલે ડેટાની ખબર પડી, પણ ડેટાને શક્તિ આપવા વાળું કોઈ હોય તો જ એ ડેટા અહીંયા જઈને ના. એટલે ડેટા તો તમે એમ સમજો કોમ્પ્યુટરની અંદર ડેટા પડેલા છે ને કાઢવા પડે. એટલે આ ડેટા અંદર પડેલા છે ને કોઈક કાઢે છે ને, એ જે કાઢવાની પ્રક્રિયા કરે છે ને એને આપણે એટેન્શન કયો તમે અત્યારે. માનો કે તમે નજીકથી અને જવું હોય તો એટેન્શન છે. એટલે આપણી અંદર બે વસ્તુ હાલતી હોય, એક એટેન્શન, અને એટેન્શન ને કંઈક ખબર પડી ને એને અનુસાર તમે જે કહો છો ને વિશ્લેષણ છે ને, એ વિશ્લેષણ બુદ્ધિ ન કરી શકે. આ એટેન્શન નામનું તત્વ છે ને એને ભાન થઈ જાય, ખબર પડી જાય કે આમ કરાય આમ કરાય આમ કરાય. એટલે 1 સેકન્ડ 2 સેકન્ડ તમારી હાજરી એટલે એટેન્શન, અને એ એટેન્શનના ઓર્ડરથી ઓમાંથી બહાર નીકળે. એટલે એટેન્શન એક વસ્તુ છે, એ તમે એમ સમજો કે એને તમે એટેન્શનને તમે આપણે શું કહેવાય, આપણે કોમ્પ્યુટરમાં આપણે પ્રોસેસર કહેવાય ને, એટેન્ટિવનેસ તમારી અંદર વધારે હોય એમ તમારું પ્રોસેસર ફાસ્ટ હોય, એને અન્ડરસ્ટેન્ડિંગ ફાસ્ટ થઈ જતી હોય. તો એ આપણું પ્રોસેસર છે. એટેન્શન જેટલું તમારી આગળ હોય ને એ તમારી મૂડી છે, એટેન્શન છે મૂડી. એટલે એક સેકન્ડ એટેન્શન આવે, એક સેકન્ડ એના પછી જે બાયોલોજિકલ જે ડેટા હોય એ પોતાની રીતે પછી કામ કરે, પણ ઓર્ડર ઓનો છે, ઓની હાજરી થઈ એટલે માંથી બધાથી જ્યાં ડેટા પડ્યા હતા ત્યાંથી ખેંચી રહ્યો, એ ટાઈપની વસ્તુ. એટલે એક હાજરી એટલે એટેન્શન જો પ્રોપર હોય અથવા બરાબર હોય તો એ સાચા ડેટા કાઢી આપે તો સાચા ડેટા. એમાં શું થાય આપણને ના, એટલે આપણને હેબિટ એવી પડી ગઈ છે હાજરી કર્યા વગર મેમરીમાં જવાની. હાજરી કર્યા વગર સીધો જમ્પ મેમરીમાં કરે છે. પહેલાં હાજરી થાય ને પછી મેમરીમાં જાય ને તો એને સૂઝ વધારે પડે, એ ટાઈપની. એટલે બે વસ્તુ અલગ છે, એક આ બાજુ ડેટા છે ને એક બાજુ આ એટેન્શન છે. હવે એટેન્શન આગળ સૂઝબૂઝ હાજરી, તમે દાખલા તરીકે ખાડો છે, તમારી હાજરી થઈ એટલે ખાડો છે એની ખબર પડી, પછી ખાડામાંથી ક્યાં પગ લઈ જવા એ બાયોલોજિકલ વસ્તુ છે, એ ઓલી વસ્તુ. પણ તમારી હાજરી એક ખાડો જે બતાવ્યો ને એ તમારી હાજરી, એટલે એ હાયરનું તત્વ છે. અને પછી હાયરનું તત્વ અનુસાર પછી આપણા અંદરના ડેટાઓ કાર્યરત ઓલાની સાથે મિક્સઅપ થઈ જાય ને પછી ડેટા પોતાની જાતે તો નીકળી શકે એમ છે ના, એટલે ઓલાની શક્તિ પોતે ખેંચી લે છે. અને એટલે ખબર પડી એટલે પછી જે અંદરના મિકેનિઝમ છે ને એ પોતાની રીતે કામ કરી હતી. એ રીતે મેં તમને જોયા, એ ભાન થયું, તમારી આકૃતિને તેનું ભાન થયું, પછી એ ભાને આટલું કાઢ્યું, તમારી આકૃતિ તમારી ચહેરો જોયો, એ પછી માંથી ડેટા લઈ આવે અને એ ડેટા પછી કરે. એટલે પણ પેલું ભાન પછી આ પ્રોસેસ થાય એમ. એટલે ભાન પેલું છે. એટલે ભાન ને વિચારની રમત હાલતી હોય, ભાન ને વિચાર. મેઇન પ્રોબ્લેમ એ છે કે એ ભાન છે એ કન્ટિન્યુઅસ નથી રહેતું, અથવા બહુ ક્ષણિક હોય કે તમને એ ખબર પડે. એટલે જ પ્રેઝન્ટ મોમેન્ટ આપણે જે કહી છે ને, એ પ્રેઝન્ટ મોમેન્ટ એ એટેન્શન જ છે. તમારી હાજરી એ એટેન્શન જ છે. એટલે હાજરી જેટલી તમારી વધતી જાય ને, તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો, તમે આમ જોઈને સમજી જાઓ કે શું છે કેમ છે, એમ સમજી જાઓ તમે, એ ટાઈપની વસ્તુ. હાજરી અને ડેટા આનો ખેલ આખો દિવસ ચાલતો હોય. હાજર તમારે થવું પડે જે તે સમયે. આપણે વ્યવહારમાં હોય એટલે કોઈને કોઈ જગ્યાએ જતા હોય આવતા હોય તો હાજર રહેવું પડે, પછી ડેટા કામ કરે. હાજરી ડેટા. એમાં હાજરીને આપણે અલગ કરી નથી શકતા.
ડેટા એની રીતે કામ કરે છે, પણ ડેટા હાજરી વગર કામ ન કરી શકે. એક લાઇટ બળતી હોય, તમે જાઓ કે આ નકામી લાઇટ બળે છે માનો કે, તો એ ભાન નામનું તત્વ, એટેન્શન નામનું તત્વ છે, ખબર એને પડે કે શું કરવું એ કામ એનું છે. પછી ડેટા એને એના અનુસાર માનો કે લાઇટ બંધ કરી તો ડેટાએ કરી, પણ હાજરીએ બતાવ્યું કે અહીંયા લાઇટ બંધ કરવાની. એટલે એને પ્રકાશ નાખી દીધો, પ્રકાશ ફટ કરતો ના, એની અંદર ઝડપથી પ્રકાશ એટલું ફાસ્ટર છે ને, આ બહુ એટલું બધું ફાસ્ટ છે ને, એની સ્પીડ બહુ ફાસ્ટ. હવે એ ટેન્શન તમે બહારના જગતમાં નાખો છો તો બહારનું પરિણામ આવે છે ને. હવે એ ટેન્શનને તમે અંદરના જગતમાં નાખો તો અંદરનું પરિણામ એ આપે, પણ એને પ્રેમ કહેવાય. કે અંદર દાખલા તરીકે હું સાધના કરું છું, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહું છું, પ્રેઝન્ટ મોમેન્ટમાં મને બધી ખબર પડે છે, ક્યારેક શાંતિ આવે છે, ક્યારેક આનંદ આવે છે, મને ખબર બધી પડે છે, જાતું કાંઈ નથી. એના પર હું કામ નથી કરી કામ નથી ના, એટલે કામ નથી કરી શકતો એને વાંધો નહીં. એ કામ નથી થતું તો હવે મારો ફોલ્ટ ક્યાં છે? કામ નથી થતું કાંઈ નહીં, પણ કામ નથી થતું, દરવાજો નથી ઉઘડતો તો દરવાજો કેમ નથી ઉઘડતો? એને પ્રેમ કહેવાય. તો તમે અત્યારે જે જગ્યાએ છો એના કરતાં બીજી જગ્યાએ શિફ્ટ થવા માટે ટ્રાય કરો, પણ તમે જે અત્યારે કરતા હો એને તમે રાઈટ કહેતા હો. રાઈટ એટલે અમુક માનો કે આની અંદર મહત્વનો મુદ્દો જે છે એ શું છે કે તમારું ટ્રાન્સફોર્મેશન, તમારા જે ટ્રેક પડેલા અંદરના હોય ને એ ટ્રેક તમે બદલાવી શકો છો કે નહીં? લોભના, ક્રોધના, રાગના, દ્વેષના એ ટ્રેકોને સંપૂર્ણ રીતે બદલાવી નાખવાની પ્રક્રિયા કરી શકી કે નહીં, એ મહત્વની. એટલે એ જગ્યાએ આપણને માનો કે પ્રેઝન્ટ મોમેન્ટ રહી છે ને, જે આપણને સંતોષ થાય છે, માનો શાંતિનો સંતોષ થાય છે. પણ એ સિવાય તમે જો અંદરની દ્રષ્ટિ અંદર જોવા જાઓ તો અંદર બબડાટ ચાલુ છે, અંદર વિચારો ચાલુ છે, અંદર એસોસિએશન ચાલુ છે, અંદર ડે ડ્રીમિંગ ચાલુ છે, તો કેટલું કામ કરવાનું છે? તો આપણને સંતોષ શેનો થાય? એટલે તમારું જ્યારે ઓબ્ઝર્વેશન રાઈટ થાય ને ત્યારે તમને એમ લાગે કે તો હવે અહીંયા કામ કરવા જેવું છે. ઓબ્ઝર્વેશન રાઈટ છે તો તમને અસંતોષની ભૂમિકા સર્જાય, ઓલી સંતોષની ભૂમિકા સર્જાય. એ રીતે એટેન્શનની ભૂમિકા જે છે એ દરેક વ્યક્તિની અંદર, એટલે કે ધારો કે અત્યારે સમાજની અંદર જે હોય, કોઈ એક સામાન્ય માણસ છે કે જે ધારો કે ચપ્પલ સીવવાનું કે ઓલાનું કામ કરે છે, એનું એટેન્શનની ક્વોલિટી. બીજો ધારો કે બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ એક છે કે જે કોઈ શોધ કરે છે કે આ બધું કરે છે, તો એ બેની એટેન્શનની ક્વોલિટીમાં ઓલરેડી પહેલેથી એસેન્સમાં એને વધારે મળી હોય એટેન્શન. એટલે એટેન્શન જેની આગળ હોય ને એ રેસ્પોન્સિબિલિટી વધારે રહે. જેની આગળ વધારે રિસ્પોન્સિબિલિટી હોય ને એની આગળ એટેન્શન વધારે હોય. એટલે અત્યારે તમે છોકરાઓ હોય, છોકરાઓનો આપણા ઘરમાં ઉછેર થતો હોય અને તમે હોસ્ટેલમાં મૂકો તો એની રિસ્પોન્સિબિલિટી વધી જાય, તો એને એટેન્શન બધી જગ્યાએ રાખવું પડે. કપડાં ધોવાના, પોતાની રસોઈ કરવાની, બીજું ત્રીજું જે ઇન્ટરેક્શનો, એને જે નિર્ણયો કરવાના હોય, તો જેટલી રિસ્પોન્સિબિલિટી આવતી હોય ને એટલા અંશમાં એનું એટેન્શન પાવરફુલ થતું જાય. હા, એટલે રિસ્પોન્સિબિલિટી આની અંદર બહુ મોટી વસ્તુ છે. એટલે એ જેની પાસે આવે એ વ્યક્તિ ધારો કે ઓલો જાય એના કરતાં આ વ્યક્તિ વધારે અંદર ધારો કે જઈ શકે ના. એટલે આ વૈજ્ઞાનિક લોકો હોય ને એ એકાંગી વિકાસ કરે. એકાંગી એટલે શું થાય? એક જ સબ્જેક્ટ ઉપર. તો ઇવોલ્યુશનની પ્રક્રિયામાં હા, એની આગળ એટેન્શન છે એટલે એટેન્શન ગમે નાખશે ત્યારે એને જ્યારે ઈચ્છા થશે ત્યારે કરી આપશે. પણ અત્યારે એ એક જ જ્યારે ગુડ હાઉસ હોલ્ડર આપણે કહીએ ને, ગુડ હાઉસ હોલ્ડર જે લોકો હોય ને એની આગળ જવાબદારીઓ ઘણી આવતી હોય.
તો એ જવાબદારીઓને જે ફેસ કરવાની છે ને એમાં દરા એટેન્શન ઘણું આવે. એટલે કહેવાનો મતલબ કે એ જો બહાર જે રીતે નાખે છે એવી રીતે પોતાની અંદર ટેન્શન નાખે હા. તો એ વધારે કામ કરે. ના એટલે અંદર નાખો એટલે આખું અંદરનું પ્રદેશ ખુલી જાય. અંદરનો પ્રદેશ છે ને એટલે અત્યારે આપણે આમ જનરલ વાત કરી છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને આ બધી વાતો કરી છે, પણ એક્ઝેક્ટ મન એટલે શું, એક્ઝેક્ટ બુદ્ધિ એટલે શું, એક્ઝેક્ટ ચિત્ત એટલે શું, એ એક્ઝેક્ટ ખબર નથી. જ્યારે તમે એટેન્શનને અંદર નાખતા જાઓ ને તો તમને અંદરના ઠેઠ ચેતન તત્વ લગીનનો આખો પહેલાં આખી સાયકોલોજી પ્રગટ થાય. સાયકોલોજી કઈ રીતે કામ કરે છે, કેવી રીતે ઇરિટેશન આવે છે, કેવી રીતે ક્રોધ આવે છે, કેવી રીતે લુચ્ચાઈ કરી છે, કેવી રીતે આપણે ફોર્માલિટી કરી છે, એ બધી વસ્તુને આપણે જાણતા જાય. એટલે આપણી અંદરની આખી સાયકોલોજી એટલે આખી માનવજાતની સાયકોલોજીને આપણે જાણી શકીએ. સાયકોલોજી એટલે કોઈ વ્યક્તિ આપણી હારે માનો કે કોઈ પ્રકારનો વ્યવહાર કરે છે, માનો કે તો વ્યવહાર કરે છે એ આપણને વાંધો આવે છે એટલા માટે કે આપણે આપણી સાયકોલોજીને જોઈ નથી. આપણે આપણી સાયકોલોજીને જોઈ તો આપણી સાયકોલોજીને આપણે ઓવરકમ, આપણા અંદરના જે ટ્રેક પડી ગયા છે એને ઓવરકમ આપણે નથી કરી શકતા. આપણે સાધના કરી તો પણ તો હવે બિચારા જે સામાન્ય લોકો છે તો એ તો કેવી રીતે કરી શકે? એટલે જ્યારે તમે તમારી સાયકોલોજી જોવો છો ને તો બીજા લોકોને તમે માફ કરો છો, અને બીજા લોકોની લાચારી ચાઈ કરીને એ લોકો નથી કરતા, પણ એ બિચારાને જે ટ્રેક એને ધક્કો મારે એ પ્રમાણે કરે. એટલે આપણને એના પ્રત્યેનો જે ગમો અણગમો, ટીકા ટિપ્પણ એ બધું હોય જાય, એ ટાઈપની વસ્તુ. એટલે સાયકોલોજી અંદરની આખી પ્રગટ થવી જોઈએ. ક્યાં આપણે જસ્ટિફાઈ કરી છીએ, ક્યાં બફર બનાવી છીએ, એ બધી આપણને ખબર પડે. કારણ કે એટેન્શન એટલું બધું અઘરું છે ને કે 3 સેકન્ડ રાખવું હોય તો 2 સેકન્ડ રાખવું હોય તો અઘરામાં અઘરી વસ્તુ. એટલે કોઈ રાખતું નથી, બહુ અઘરું. આ માથાકૂટ કોણ કરે? એનું પરિણામ છે એ જીવન મુક્તિ છે. અંદર તમે મુક્ત થતા જાઓ. જે વસ્તુઓ નડતી હોય ને એમ ધીરે ધીરે એમાંથી મુક્ત થતા. અને જીવનના બધા પ્રસંગો જે આવી મળે ને એ જીવનના પ્રસંગો આપણા અણુપરમાણુ જેવા હોય એ પ્રમાણે જ મળે. એટલે એમાં જવાબદાર સામેવાળી વ્યક્તિ નથી, મારા અણુપરમાણુ. એટલે આપણે કામ અહીં અંદર કરવાનું. માનો કે કોઈ બહારથી ઘટના થાય છે ને, મારા અણુપરમાણુ સરખા થઈ જશે ને એટલે બારે સરખું થઈ જવાનું. એટલે આ એક વસ્તુ ધ્યાન રાખવું, મારા અણુપરમાણુને લીધે આ બધી પરિસ્થિતિઓ છે. એ રીતે એટલે આપણે માનો કે કોઈ ઘટના થાય તો આપણે એમ જવાબદાર બીજા લોકોને જેમ ગણાય, એની અંદર આપણે લર્નિંગ હોય, આપણી કચાશ હોય, એ કચાશને કાઢવા માટે એ પ્રસંગ આવ્યો હોય, એ રીતે. એટલે ઈસુ ખ્રિસ્તને માનો કે ખીલા ખોડ્યા તો એ ખીલા ખોડ્યા એટલે એને ખીલા નાખ્યા તો એની પાછળ એમ કે છે, ગુરજીએફમાં એમ કહેવાય છે કે એક શોખ છે એ તમે સેલ્ફ રિમેમ્બરિંગ ઓબ્ઝર્વેશન સેન્ટર બનાવવાની પ્રક્રિયા, ત્રણેય વસ્તુનો સમન્વય થઈને તમે પહેલો શોખ મારી શકો. બીજો શોખ છે એ કરુણાનો છે, સંપૂર્ણ રીતે ઇન્ટરનલ કન્સિડરેશનનો અંત. સંપૂર્ણ રીતે ઇન્ટરનલ કન્સિડરેશન અને કરુણાનો જન્મ થાય. હવે એ કરુણાના જન્મ માટે થઈને એને ખીલા ઠોક્યા અને છતાં એને કોઈ રિએક્શન ન આવે એટલે એ જીતી ગયા કહેવાય, એ ટાઈપની વસ્તુ. એવી રીતે જે જાગૃત લોકો હોય તો એ જાગૃત લોકોની અંદર એમ જ થાય. દાખલા તરીકે ઓશો હતા તો ઓશોને શીલા મળી, તો હવે શીલા પ્રત્યે ઓશો શું કરે છે? એટલે સેકન્ડ શોક મારવા માટેની એ મટીરિયલ હતું. માનો કે એ મટીરિયલ હતું, એનો સેકન્ડ શોક માટેનું મટીરિયલ હતું. હવે એને અંદરથી ક્યુ રિએક્શન કર્યું એના ઉપર એનો આધાર. એટલે આ પ્રસંગો જ્યારે બને છે ત્યારે બહારના લોકો જવાબદાર નથી. મારા અંદરના અણુ પરમાણુનો ચેકઅપ કરે છે કે હવે તમે કરુણાની ભૂમિકાએ જઈ શકશો, એણે હાલો ગમે એ કાઢ નાખ્યું, જે કર્યું.
અને એ મેટર છે, આપણે અંદર કામ કરવા માટેનું મટીરિયલ આપે છે. તો એ તો ગુરુ છે, એક શક્તિ તો ગુરુ છે. એટલે બધાના જીવનની અંદર આવા પ્રસંગો બનતા હોય, અને આ પ્રસંગોની અંદર આપણે એને કેવી રીતે ટેકલ કરી છે ને એના ઉપર એનો આધાર છે. બહારની પરિસ્થિતિ છે ને ખસી જશે, અંદરના અણુ પરમાણુ ફરી ગયા ને તો અંદરના અણુ પરમાણુ તો એક ને એક પ્રશ્નો વારે વારે આવ્યા રાખે એમ. બીજ બળી જાય તો જ વૃક્ષ પછી નહીં થાય. નહીં થાય તો બીજ જ્યાં સુધી પડ્યું હશે ત્યાં સુધી. ના, કોઈ પણ પ્રસંગ બને ને ત્યારે જોવાનું તો અંદર જ છે કે ભાઈ મારી ક્યાંક ફોલ્ટ હોવી જોઈએ, બસ એટલી જ વસ્તુ, બીજું કાંઈ. મારે ક્યાંક સુધારો વધારો કરવાનો છે એમ સંકેત કરે છે. હવે ચિત્તને જે ભાન કહે છે તો ચિત્ત અને ભાનમાં ફેર ખરો કઈ? ચિત્ત એટલે ચિત્તમાં ચિત્તમાં એટેન્શન રહે છે. એટેન્શન જે આપણે કહીએ છીએ ને એ ચિત્ત છે. એટલે દાખલા તરીકે અત્યારે હું તમારી વાત કરતો હોઉં, તમારી હાજરી ન હોય, ચિત્ત એટલે એટેન્શન એટલે હાજરી, એટેન્શન હાજરી જે કહેવાય, તમે હાજર નથી તો મારું કંઈ સંભળાશે નહીં. એટલે એટેન્શન છે એ એટેન્શન છે એ આવે છે અવેરનેસમાંથી. એટલે ડાઉન થયું છે, અવેરનેસમાંથી ડાઉન થઈને એટેન્શન, અને અવેરનેસ છે એ કોન્શિયસનેસમાં થયું. એટલે કોન્શિયસનેસ એટલે આપણે એટેન્શન, હવે આ એટેન્શન ચિત્તની અંદર એટેન્શન રહે છે. એટલે એટેન્શન એટલે સતત રીતે 24 કલાક એટેન્શન તો હોય જ, તમે જાણો ન જાણો પણ એ એટેન્શન 24 કલાક હોય. એટલે 24 કલાક એટેન્શન તો ચાલુ જ છે. હવે આ એટેન્શન એટલે ચિત્ત. હવે આ ચિત્તના પ્રદેશને આપણે ભેદવું હોય, ચિત્તના પ્રદેશને ભેદીને અવેરનેસને કોન્શિયસનેસ લગીને આપણે જવું હોય, તો હવે ચિત્તના પ્રદેશ ઉપર જે તરંગો ઉઠે છે, એ તરંગો ઉપર કંઈક કામ કરવું જોઈએ. એ તરંગો શાંત થશે તો આપણે આ ચિત્તના પ્રદેશને ભેદીને અવેરનેસ અને કોન્શિયસનેસ લગીને જશું. એટલે એ યાત્રા છે આની અંદર. એટલે ચિત્તનો પ્રદેશ શાંત ક્યારે થાય કે ચિત્તના, એટલે આપણી અંદર બે વિભાગ થાય, એક જોનાર અને જોવાની વસ્તુ, બે વિભાગ ન થાય ત્યાં લગીને વિચારના તરંગો શાંત ન થાય. અને વિચારના તરંગો શાંત ન થાય તો ચિત્તને ભેદી ન શકે એમ. એક કુદરતે એવું ચમત્કાર મિરેકલ કરેલો છે, આ જે શરીર બનાવીને એને જે મિરેકલ કર્યો છે. એટલે તમે એમ સમજો કે આપણે આ ફિઝિકલ આપણું બોડી બનાવી, આ એક આકાશ છે અને આકાશની અંદર આ ફિઝિકલ બોડી બનાવી. આ ફિઝિકલ બોડીમાં 3 ડાયમેન્શન છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. આ 3 ડાયમેન્શનવાળું જગત છે. હવે 3 ડાયમેન્શનવાળા કુદરતે રચના કેવી કરી? 3 ડાયમેન્શનવાળું જગત બનાવ્યું, એની અંદર ઇન્દ્રિય આપી. એટલે ઇન્દ્રિય થ્રુ અંદર મેમરી બને. ઇન્દ્રિયો થ્રુ જાય એટલે એ એક 4થું ડાયમેન્શન બને. એ એક 4થું ડાયમેન્શન, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈવાળું એક જગત હતું, એમાંથી કાલ્પનિક મનોમય એક જગત બન્યું મેમરીનું. તો એ 4થું ડાયમેન્શન છે. તમે જુઓ, પહેલાં બહારથી સ્થૂલ દેહ છે, એટલે આપણને આપણી ઇન્દ્રિયોને અત્યારે બહારનું જગત જે દેખાતું જગત છે એ સત્ય લાગે. હવે ખરેખર આપણે અંદર જાય તો એક 4થું ડાયમેન્શન ખોલ્યું મેમરીનું, જેની હારે એટેન્શન અને મેમરી બે આઈડેન્ટિફાય છે, બે જોડાઈ ગયા. એટલે એ 4થું ડાયમેન્શન છે એ તાદાત્મ્યવાળું ડાયમેન્શન છે. પછી એની હારે જ ભગવાને આ 4થું ડાયમેન્શન જે છે એની હારે એટેન્શનને જોડ્યું. એ હાયરનું એટેન્શન હાયરનું છે, ઓલું લોઅરનું છે. ઓલા બધા જડ વસ્તુ છે. જડને ચેતન વસ્તુ કરતી વસ્તુ એટેન્શન છે.
હવે આ ચોથા ડાયમેન્શન પછી તમે જોવાનું ચાલુ કરો તો પાંચમા ડાયમેન્શનમાં આવો. તો એમ એની યાત્રા પાંચમું, છઠ્ઠું ને સાતમું પછી એની યાત્રા થાય. પણ આપણી હારે સ્થૂલ બોડી અને એની હારે આને જોડી દીધું છે. હાયરને અને લોઅરને બેયને જોડીને એક યંત્ર બનાવવામાં આવ્યું છે. લોઅરમાંથી લોઅરની યાત્રા ઇઝી છે, લોઅરમાંથી હાયરની યાત્રા અઘરી છે. એટલે કોઈ નથી કરતું. દેખાતું નથી ને એમ નહીં, જે દેખાતું દ્રશ્યમાં નથી આવતું. દ્રશ્યમાં નથી આવતું. એ સિવાય તમે સ્થૂળ દેહને એક બાજુ રાખી, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ આપણા છે ને મોલેક્યુલર બોડી ને ઇલેક્ટ્રોનિક્સ બોડી જેને કહીએ આપણે, એ આપણને જે પ્રમાણે કહે છે ને એ પ્રમાણે આપણે હાલી છે. મોલેક્યુલર અને ઇલેક્ટ્રોનિક્સ બોડી છે. એટલે દાખલા તરીકે આપણે સમાજમાં જતા હોય તો સમાજમાં કેવી રીતે જતા હોય કે આપણી આબરૂ બરાબર રહેવી જોઈએ, આપણે બરાબર વ્યવસ્થિત રીતે એની હારે વ્યવહાર વર્તન બધું કરવાનું છે. હવે આ બધી વસ્તુ છે એ આપણા સબકોન્શિયસની અંદર છે ને. સબકોન્શિયસ આપણે જેવા માનો કે કોઈ ગુજરી ગયું છે અથવા કોઈ લગ્નના ફંક્શનમાં છે, જન્મદિવસના ફંક્શનમાં છે, તો ક્યાં કેવી રીતે જવું એની આખી ગોઠવણી. એટલે આપણને એમ લાગે હું કરું છું, એ સબકોન્શિયસ માઇન્ડની અંદર આપેલું છે. એટલે આપણે આનાથી વાકેફ થવાનું છે કે આપણે સબકોન્શિયસના અનકોન્શિયસના એક ગુલામ છે. એ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણે વર્તન કરીશું. આમ જીવનનો આખો વ્યવહાર તમે આમ બરાબર રીતે જુઓ તો જીવનનો વ્યવહાર આપણે માનો કે કાંઈ પણ કર્મ કરી છે એ સ્વાર્થ વગરનું છે નથી. તો એના કારણમાં સ્વાર્થ છે. છતાંય આપણે જ્યારે ઘરમાં, કુટુંબમાં કે આજુબાજુ મિત્રોમાં કે બધામાં તો એમ કે હું તમારા માટે આટલું વર્તો, હું આટલું, સ્વાર્થ વગર કોઈ વર્તે નહીં. એટલે કારણ શરીર છે એ સ્વાર્થ છે. પહેલાં પોતાનું કેલ્ક્યુલેશન કરીને પછી વર્તે છે, એ આપણને ખબર નથી. અને આપણે પાછો આપણો ચહેરો મોટો કરી છે કે હું આના માટે મેં આટલું કર્યું, આના માટે આટલું કર્યું. પણ શું કામ એને કર્યું? ઇમેજ માટે કર્યું, માન મળે એના માટે કર્યું, શેના માટે કર્યું? તો એના કારણો આપણને મળી જાય તો એ કારણ શરીર છે. હવે આપણે સૂક્ષ્મ શરીર અને કારણ શરીરને જ્યાં લગીન જોઈ ન શકી ત્યાં લગીન તો યાત્રા થાય ને. આપણે પ્રતિક્ષણે આપણું સૂક્ષ્મ શરીર અને કારણ શરીર સતત રીતે વ્યક્ત થઈ ગયું છે એને પોતાની રીતે. કારણ શરીર રહે નહીં તો સ્થૂળ શરીર વયું જાય એવું થાય નહીં. હે કારણ શરીર રહે જ નહીં ધારો કે, હા તો પતી કહેવાય. તો પતી. કારણ શરીરને લીધે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર છે. કારણ શરીર ન હોય તો પછી વાત પૂરી થઈ. એટલે આપણા અંદર હારે કનેક્શન નથી. એટલે અંદર શાંતિ છે, અંદર આનંદ છે, અંદર પ્રેમ છે. અત્યારે આપણે એ પ્રેમનો, શાંતિનો, આનંદનો અનુભવ નથી કરતા. એટલે મનને એવું લાગે છે બહાર બધું છે, એટલે એ દોટ બહાર કરે છે. એમ જ્યાં લગીને આપણને અંદરની શાંતિની, પ્રેમની, આનંદની પ્રતીતિ ન થાય ત્યાં લગીન ન થાય. અને વ્યાસજી એમ કહેતા કે આપણે જ્યાં અહીંયા લોકો આવે છે ને પરોક્ષ જ્ઞાન તો થઈ જવું જોઈએ, થઈ ગયેલું હોવું જોઈએ. પરોક્ષ જ્ઞાન એટલે ચેતન અને જડ, એટલે એટેન્શન અને વિચાર. એટેન્શન જીવંત વસ્તુ છે, ભાનવાળું તત્વ છે, અને આ છે ડેટા છે, એ જડ છે. આપણા જીવનની અંદર સતત રીતે હાજરી અને વિચારના ખેલો હાલે છે. એમાં હાજરી તરફ આપણી નજર જ નથી, વિચાર તરફ નજર છે. એટલે વિચારો આપણને જે પ્રકારે દોરી જાય. હાજરી ઉપર જેમ જેમ ફોકસ થતું જાય ને, હાજરી ઉપર જેમ ફોકસ થાય, મને કે અત્યારે મને ભૂખ લાગે, તરસ લાગે, સુખ લાગે, દુઃખ લાગે, તો સુખ અને દુઃખ છે એ ઓબ્જેક્ટ છે. હવે ઓબ્જેક્ટને તમારી અંદરનું એટેન્શન પ્રકાશ કરે છે. તો જ્ઞાનથી એનો પ્રકાશ થયો. તો આપણે જે પ્રકાશિત વસ્તુ એ છે મોટી થઈ ગઈ, અને જેણે પ્રકાશ કર્યો એ તો કંઈ ખબર જ એને એના તરફ નજર જ ન કરી. એ ટાઈપની વસ્તુ. એટલે ભગવાન તો આપણી યારે પ્રતિક્ષણે હાજર જ છે. ભગવાનને ગોતવાની જરૂર નથી, ખાલી એના તરફ નજર કરવાની. આપણું એટેન્શન એના તરફ ખાલી કરવાની. અત્યારે ઓબ્જેક્ટ ઉપર નજર છે, ઓબ્જેક્ટ જેના દ્વારા છે એને જોવાનું છે.
એ પ્રેમ બહુ માગે છે, એવો બધો પ્રેમ માગે, એટલો બધો પ્રેમ માગે, આખો દિવસ મથવું પડે, આખો દિવસ ઉઠો સવારથી આંખ ઉઘડે ત્યારથી ચાલુ કરો તમે, આખો દિવસ ચાલુ રાખે. અને એ તત્વ આપણી આગળ હોય ને તો તમે નિર્ભય હો, તમે શાંતિમાં હો, તમે આનંદમાં હો. આ તત્વને તમે જેવું છોડો ને એટલે ભય, તૃષ્ણા, કામના બધું પકડી. એટલે બે વચ્ચેનો ફરક કંઈક આપણને સમજાય કે આ તત્વ હોય છે ત્યારે તો બહુ સારું લાગે છે, અને આ તત્વ ગુમ થઈ જાય છે ત્યારે ભયો ઘેરી લે છે, અને એની ખબર પડે ને તો એના તરફ યાત્રા થાય આપણી. પ્રતિક્ષણે શું આપણે અંદર આપણો નેચર પ્રગટ થાય છે, અને એ નેચરની અંદર સુધારો વધારો આપણે કરવાનો હોય છે. આપણા નેચરની અંદર જ્યાં જ્યાં આવેગો, આવેશો એ જે હોય છે ધીરે 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 એના ઉપર આપણી નજર જાતી જાય, કામ કરતા જાય અને એને ઓછા ઓછા કરતા જાય. આપણા અણુ પરમાણુ હોય ને એને ચાર્જ કરવો પડે. આપણા અણુ પરમાણુની અંદર માનો કે તમારી અંદર હાયરના તત્વ, હાયરના વસ્તુ વહી ગઈ છે, પણ હાયરની વસ્તુ આ સંસારમાં તમે રહેતા હો અને સ્મરણનો અવકાશ ઓછો હોય અને સાચું સ્મરણ ન હોય તો પછી ઓલા અણુ પરમાણુ છે ને આપણા અંદરના અણુ પરમાણુને ઢાંકી દે. આમ આખો દિવસ આપણે તો દેહ રૂપે જ રહેતા હોય તો હવે કામ ક્યાં કરવાના? આખો દિવસ હું દેહ રૂપે જ વર્તું છું તો હવે હું કામ ક્યાં કરીશ? દેહથી અલગ છે, મનથી અલગ છે, વિચારથી અલગ છે, એવો એક્સપિરિયન્સ આપણને ન થાય, આપણે એનો વિવેક ન થાય અંદર. આપણે જોઈશી ખરા પણ પ્રકૃતિને જોઈશી, અને આપણે ભૂલી ગયા છીએ કે આ પ્રકૃતિને જોવી તમારી લાચારી છે. મારે જાવું તું જે પ્રકાશ કરે છે એને મળવાનું છે. એટલે આપણને માનો કે થોડુંક દેખાય છે, થોડુંક સમજાય છે, એમાં સંતોષ થઈ જાય, પણ આપણે યાત્રા ખાલી પ્રકૃતિને જોવા માટે નથી કરી, પ્રકૃતિનું વિસર્જન કરી અને આપણું મૂળ સ્ત્રોત છે એમાં જવા માટે કરી યાત્રા. એ ભૂલી જાય. થોડુંક શાંતિ મળી ગઈ, થોડોક આનંદ મળી ગયો તો આપણને એમ લાગે કે ઘણું થઈ ગયું. એટલે સમાધિ હોય તો પણ આપણું અજ્ઞાન જાય નહીં. ગમે એવી સમાધિ લાગી જાય, તમારું અજ્ઞાન ત્યારે ટળે કે વિચાર અને આત્મા બે આમને સામને આવે ને તો જ વિચાર હોવો જોઈએ અને આત્મા હોવો જોઈએ. અને આ જે આત્મા છે એ આના ઉપર ફોકસ કરે ને એટલે આના ખોટા મૂલ્યાંકનો જતા રહે, ખોટા જે વેલ્યુએશન મળેલા હોય ને એ બધા ખેંચાઈ જાય. એટલે એ વસ્તુ આપણને હેરાન કરતી બંધ થઈ જાય. સમાધિ દ્વારા અંતઃકરણ શાંત થાય, પણ એ સમાધિ સાથે મારું તાદાત્મ્ય છે કે મને શાંતિ મળે છે, મને આનંદ, એટલે એની હારે તાદાત્મ્ય છે. ખરેખર આ સમાધિની જે ઉર્જા છે એને દ્રષ્ટામાં યોજવાની હતી. સમાધિની જે ઉર્જા દ્રષ્ટામાં યોજવાની હતી તો એ દ્રષ્ટામાં યોજી નહીં ને એને આપણું આભૂષણ જેવું બનાવી દીધું કે આ તો હું ક્યાં છું. એક વખત વ્યાસજીને પૂછ્યું તો એક આપણે ઓલા સંત ત્યાં એક રેલવેનું એક ફાટક હતું ત્યાં બેસતા હતા અને અમે એને મળ્યા હતા. અમે તો આ સંત કેવા છે? તો એ કે આ સંત ઓમ શાંત છે, પણ એ કે એની પ્રકૃતિ ઉપર કામ નથી થયું. એટલે આમ બહારની બાજુએ બધી શાંતિ થઈ ગઈ છે, પણ અંદર જે કામ કરવાનું છે એ બાકી રહી ગયું છે. એટલે ઘણીવાર
ઘણા લોકોને શાંતિ મળી જાય, સમાધિ મળી જાય, પણ બોધ ન થાય. સમાધિ આવે અથવા વિચારો આવે, સમાધિ આવી અથવા નેગેટિવિટી આવી, એ સમાધિ અને નેગેટિવિટી બેયને જોઈ શકે ને એ રસ્તો કરી શકે. સમાધિ કાયમ નથી રહેવાની, નેગેટિવિટી કાયમ નથી રહેવાની, અને એ એક પડદા ઉપર આવીને પસાર થઈ જાય છે. પડદો છે એ એમનેમ છે, આ વસ્તુ આવીને પસાર થઈ જાય. એટલે તમે સમાધિની પાછળ રહ્યો, નેગેટિવિટીની પાછળ રહ્યો તો તમને કંઈ અસર નહીં થાય, તો ક્ષમતા આવશે. પણ જો તમે એ બની ગયા તો ત્યાંથી યાત્રા અટકી જાય. પછી મને ગમે એ થતું હોય, મને ગમે એટલો શાંતિ મળતી હોય, આનંદ મળતો હોય, પણ મને કોઈ વિપરીત પરિસ્થિતિ આવે અને મારું ચિત્ત ડામાડોળ થઈ જતું હોય તો મારે કામ કરવાનું પણ બાકી છે. એ રીતે એટલે અંતઃકરણની સ્થિતિ ગમે એ હોય, હમણાં કંઈક પરિસ્થિતિ બનશે તો આ શાંતિ રહેશે એમ પ્રશ્ન કરવાનો, આ જે અવસ્થા છે એ રહેશે, આમ વિપરીત પરિસ્થિતિ આવશે તો એ કે નહીં રહે, તો આ કામનું નથી. અને અમાપ કામ છે, અંદર તમે આમ જાઓ ને તો અમાપ કામ છે પડેલું, અને અમાપ એમ્પ્ટીનેસનો પ્રદેશ પડેલો છે. હવે એની અંદર તમારે ડૂબતા જ જવાનું છે, ડૂબતા જ જવાનું છે.